વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું થાય તો એ જોઈએ. પહેલાં તો આપણે સમીકરણ લખતા હોઈએ ત્યારે એક્સ આવે, વાય આવે, એટલે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. આટલું યાદ રાખવાનું. એ એટલે એક્સનો સહગુણક, બી એટલે વાયનો સહગુણક અને સી એટલે અચળ સંખ્યા. ચલો જોઈએ. આમાં નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. શું કીધું છે અહીંયા? નોટબુકની કિંમત ₹x તથા પેનની કિંમત ₹y લો. ચલો, નોટબુકની કિંમત શું લેવાનું છે? ધારો કે નોટબુકની કિંમત x છે અને પેનની કિંમત y છે. હવે શું કીધું છે? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો નોટબુકની કિંમત કેટલી હોય? x હોય તો પેનની કિંમત બમણી એટલે 2y. જો આની 4 હોય તો આની કેટલી થાય? 8 હોય તો આની કેટલી થાય? 4 થાય. નોટબુકની કિંમત 8 હોય તો પેનની કિંમત 4 એટલે થાય ને 4 દુ 8. તો હવે આને સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. તો હવે દ્વિચલ સમીકરણ સુરેખ સમીકરણ શું છે? એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક્સ છે, આ બરાબરની પેલી બાજુ હતું, આ બાજુ આવશે પ્લસ છે તો શું થશે? માઇનસ બરાબર 0. એટલે આ શું થયું? એનું દ્વિચલ સુરેખ સમીકરણ. કેમ? અહીંયા અચળ કંઈ નથી એટલે x માઇનસ 2y બરાબર 0. હવે બીજો પ્રશ્ન છે. નીચે દર્શાવેલ દ્વિચલ સુરેખ સમીકરણનું ax પ્લસ by પ્લસ c તરીકે દર્શાવો. પહેલાં તો આપેલા સમીકરણ એ સ્વરૂપમાં ફેરવવાનું છે અને દરેક કિસ્સામાં a, b અને c ની કિંમત શોધો. ચલો તો પહેલાં શોધીએ. શું કીધું છે? 2x પ્લસ 3y આ બરાબરની આ બાજુ છે, આ બાજુ આવશે તો માઇનસ 9.35 બરાબર 0 થશે. હવે જો શું કીધું? ax પ્લસ by પ્લસ c સ્વરૂપે દર્શાવી દીધું બરાબર 0. હવે a બરાબર શું આવશે? a એટલે xનો સહગુણક 2, b બરાબર yનો સહગુણક 3 અને c બરાબર અચળ સંખ્યા. માઇનસ હોય તો માઇનસ સાથેની સંખ્યા લખવી એટલે માઇનસ 9.35. આ એનું ABC સ્વરૂપે થયું. ચલો બીજું છે x માઇનસ y અપોન 5 માઇનસ 10 બરાબર 0. તો x પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 એવા સ્વરૂપમાં દર્શાવેલું છે જ. એટલે અહીંયા આપણે a નો સહગુણક શું આવશે? 1 આવશે. b બરાબર x નો સહગુણક 1 આવશે. y નો સહગુણક માઇનસ 1/5. કેમ? y અને માઇનસ છે એટલે માઇનસ. અને c બરાબર શું આવશે? માઇનસ 10. સમીકરણ એ આ જ રહેશે. 5 માઇનસ 10 બરાબર 0. ચલો ત્રીજો જોઈએ. બરાબરની પેલી બાજુ 6 છે અને બરાબરની આ બાજુ તો માઇનસ 2x પ્લસ 3y આ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ 6 બરાબર 0. આ પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું. હવે a બરાબર xનો સહગુણક શું છે? માઇનસ 2. b બરાબર yનો સહગુણક એટલે 3 અને c બરાબર અચળ સંખ્યા એટલે માઇનસ 6. ચલો હવે અહીંયા ચોથું x બરાબર 3y છે તો x બરાબરની આ બાજુ છે માઇનસ 3y બરાબર 0. ચલો હવે અહીંયા a બરાબર એટલે xનો સહગુણક 1, b બરાબર yનો સહગુણક શું છે? માઇનસ 3 અને c કંઈ ના હોય તો શું હોય? 0. રીતે પાંચમો શું છે?
દ્વિચલ સુરેખ સમીકરણમાં ફેરવીએ 2x, જો આ બરાબરની પેલી બાજુ માઇનસ છે, આ બાજુ આવશે તો +5y બરાબર 0. તો જો a બરાબર x નો સહગુણક 2, b બરાબર y નો સહગુણક એટલે 5 અને c બરાબર 0. ચલો છઠ્ઠું, 3x + 2 બરાબર 0. જો અહીંયા y આપેલું નથી, બરાબરની પેલી બાજુ 0 જ છે, એટલે એ જ રીતે લખાશે દ્વિચલ સુરેખ સમીકરણ. થઈ ગયું પ્રમાણિક. હવે a બરાબર x નો સહગુણક 3, b બરાબર y નો સહગુણક કંઈ નથી એટલે 0 અને c બરાબર અચળ સંખ્યા એટલે 2. સાતમું, ચલો y - 2 બરાબર 0. દ્વિચલ સુરેખ સમીકરણ જ છે, બરાબર 0 છે એટલે. ચલો a બરાબર શું છે? x નો સહગુણક x છે નથી, તો એનો 0 આવશે. b બરાબર y નો સહગુણક શું હોય? 1 અને c બરાબર -2 અચળ. તે નીચે આપેલું છે. આઠમું શું છે? 5 - 2x બરાબર 0 થશે ને, x આ બાજુ આવશે, આને લખીએ 2x + 5 બરાબર 0. હવે ચલો a બરાબર શું આવશે? -2. b બરાબર y નો સહગુણક, y કાંઈ છે નહીં એટલે 0 અને c બરાબર અચળ સંખ્યા એટલે 5.